આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, હવે હું હંમેશા સારું જોવાની ટેવ પાડીશ. મિત્રો, આ વાતને સમજાવવા માટે મારે સુકરાતના એક પ્રસંગના આધાર લઈ અને વાર્તા કહેવી છે. સુકરાત આપણને ખબર છે કે એકદમ જ્ઞાની, ખૂબ જ ઉત્તમ પ્રકારના અનેકને માર્ગદર્શન આપે. કોઈ દિશા ચૂકી ગયા હોય તો એને પણ દિશા બતાવે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એનું જ્ઞાન ઘણું બધું હતું અને સામાજિક ક્ષેત્રમાં પણ ઘણું બધું જ્ઞાન હતું. કોઈ એક યુવાન એની પાસે જાય છે કે હું લગભગ દર વખતે ચંદ્રને હું જોઉં છું, પણ ચંદ્ર પ્રકાશ આપે છે, પણ હકીકતમાં ચંદ્ર ઉપર ડાઘા કેમ દેખાય છે? મને ખબર નથી પડતી કે ચંદ્ર ઉપર ડાઘા શું કામ દેખાય છે. પછી એમ કીધું કે મને એક બીજો પ્રશ્ન પણ આવે છે કે કોઈ પણ દીવો બળતો હોય તો એ દીવાની આજુબાજુ લાઈટ પ્રકાશ આવે, પણ દીવાની નીચે પ્રકાશ કેમ નથી આવતો? અનેકને પ્રશ્ન પૂછે કે આ જવાબ મને ખબર નથી પડતી, હું કાયમ મૂંઝાઉં છું. ત્યારે કોકે એમ કીધું કે ભાઈ, અમે તો આમનો જવાબ આપી શકીએ એમ નથી, તમે સુકરાત પાસે જાઓ. એટલે સુકરાત પાસે જાય છે અને સુકરાતને એમ કહે છે આ બે પ્રશ્ન કે આ ચંદ્ર ઉપર ધાબા શું કામ? એટલે ધાબા જ કેમ ખબર નથી પડતી, આટલો સારો સુંદર મજાનો ચંદ્ર છે, એના ઉપર ધાબા હું કામ પડ્યા? અને બીજી વાત એ છે કે દીવાની નીચે અંધારું શું કામ? ત્યારે સુકરાત એને એમ કહે છે કે તારી વાત દોષ સાચી છે, પણ મારે તને એમ કહેવું છે કે ચંદ્ર ઉપર ધાબા જોવાને બદલે ચંદ્ર કેટલો સારો લાગે છે એમ તું જોવાનું કેમ પ્રયત્ન કરતો નથી? ચંદ્ર આપણને કેટલો સારો પ્રકાશ આપે છે, શીતળ પ્રકાશ, એમ કેમ જોવાનો પ્રયત્ન કરતો નથી? ચંદ્ર ઉપર આપણે જ્યારે જોઈએ ત્યારે ચંદ્ર ઉપર સતત જોતા રહીએ એવું આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે જોઈને. એ વાત તું કેમ જોતો નથી અને તું માત્ર ધાબા જ જો છો? અને બીજી વાત કે આ દીવાની આસપાસ પ્રકાશ ખૂબ પડે છે, પણ દીવાની નીચે અંધારું છે, તો તારે ખરેખર દીવો આપણને પ્રકાશ આપે છે. દીવો ન હોય તો આપણે બધે અંધારું રહીએ, અને દીવો એ આપણે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એ દૂરથી આવતા બધો પ્રકાશ છે આપણને ફાયદો કરે, તો તું બહાર જે આપણને પ્રકાશ મળે છે એ કેમ જોતો નથી? અને જો તું માત્ર એ નીચે અંધારું છે એ તારા ધ્યાનમાં આવે છે? ત્યારે પેલો યુવાન કહે છે કે મને ખબર નથી પડતી, પણ મારી સામે એ જ જાય છે. ત્યારે સુકરાત એને એમ કહે છે કે દોસ્ત, આ તારી ભૂલ નથી. દુનિયાના તમામ માણસો મોટા ભાગે વત્તા ઓછા અંશે કોઈ પણ વસ્તુ જોવે, કોઈ ભૂમિકાનો અનુભવ કરે ત્યારે એ વસ્તુને જોવામાં એ નબળી વસ્તુનો જોવે છે. એક સફેદ રંગનો કાગળ એકદમ સફેદ હોય, પણ એમાં જો કોઈ કાળું ટપકું હોય ને તો તરત જ એ કાળું ટપકું જોવે છે. કાગળ ઉપર કાળું ટપકું શું કામ? અરે ભાઈ, આખો કાગળ એકદમ સફેદ છે, તો એ સફેદ રંગ તરફ નજર નાખો, અને તે પણ માત્ર ચંદ્ર ઉપર આ કાળા ધાબા જ જોયા. હકીકતમાં તો ચંદ્ર કેટલો આપણને આનંદ આપે છે, કેટલું પ્રફુલ્લિત બનાવે છે આપણા મનને. કેટલાક તો ચંદ્રમાની અંદર જોઈને કેટલાક દંપતીઓ પણ આનંદ અનુભવે છે, કેટલાક પ્રેમિકાઓ પણ ખૂબ સારી રીતે રહેતા હોય છે. પણ તું આજથી એનો ફેરફાર કર. ત્યારે એ યુવાન કહે છે, ખરેખર હું આજથી જ શરૂઆત કરું છું, અને કોઈ પણ બાબતની અંદર નબળી બાબતને એકોર મૂકી અને હું સારી બાબત ઉપર હું જોવાનો પ્રયત્ન કરીશ, અને ચોક્કસપણે જો એ જ રીતે મને ફાયદો થાય તો હું ચોક્કસ એ રીતે કરીશ. ત્યારે સુકરાત એમ કહે છે કે મારે તને બે બાબતો કહેવી છે કે જો તારે મજા કરવી હોય, જ્યારે તારે આનંદ કરવો હોય, તારા મનને પ્રફુલ્લિત રાખવું હોય, જિંદગીની અંદર તારે કંઈક ખૂબ મજા કરવી હોય, તો હંમેશા દરેક વખતે તું માત્ર સારું જ જોજે. પણ બીજી વાત તને એ પણ કહું કે તારે જો કોઈ સંશોધનના ક્ષેત્રમાં જવું હોય
તો કદાચ તું કોઈ નબળી વસ્તુ તો જોઈશ તો તને એ ખબર પડશે કે આ શું કામ છે. પણ એ માત્ર નવી વસ્તુ શોધનાર માટે છે. તારા માટે જીવનમાં આગળ વધવા માટે માત્ર સારી વસ્તુ. એટલે કે કાગળ ઉપર આખો સફેદ કાગળે જોવાનું, ટપકું નહીં જોવાનું. મિત્રો, કેટલી સારી વાત. સોક્રાત માત્ર એક વાક્યની અંદર સમજાવે છે કે ભાઈ, હંમેશા તું સારું જ જોજે. અને ત્યારે પેલા યુવાનને પ્રતિજ્ઞા લેવાડે છે કે હવે પછી હું જીવનમાં કાયમ સારું જોઈશ અને હંમેશા સારો બનવાનો પ્રયત્ન કરીશ. આપણા યુવાનો પણ આ જ પ્રકારે આ વાતને સ્વીકારે એવી લાગણી સાથે સૌની શુભેચ્છા. ધન્યવાદ.